થવા ભાઈ મશીન નથી આમથી હાથે જ કરવો મશીન નથી મળતા. તો જય હિન્દ દોસ્તો, ફરીથી સ્વાગત છે તમારું અસલાના નવા મિની વ્લોગમાં. તો આપણે થઈ ગયા નાય ધોઈને તૈયાર ને જવા માટે નીકળી ગયા દુકાને. દુકાને થઈને સાપવાના છે એકલા પૈસા હોગા. પછી તો રોડે નીકળી ગયા આપણે આપણું કાળું વાવાઝોડું લઈને દુકાને જવા માટે, કેમ કે દુકાને જવું પડે એમ હતું, ઉતાવળ હતી બહુ. ચાલ જૂઠા. પછી પોગી ગયા આપણે સીધા દુકાને પોગીને સીધું ટેબલ સાફ કરી નાખ્યું, કેમ કે ઘણા દિવસથી ટેબલમાં બધું આડાવડું પડ્યું હતું. ટેબલ કરી નાખ્યું આપણે સાફ. એટલામાં આવી ગયો આ બાળક છે આપણું ભત્રીજો, અને ઈ લઈને આવી ગયો તો ચા, કેમ કે ચા પીવડાવવા રોજ આવે આપણને. અને આ ભાઈને નખરા જોઈને તો આપણે ચોકી ગયા, કેમ કે ગાંડા કાઢતા હતા એકલા. कौन है ये लोग? कहां से आते हैं? અને આટલી જ વારમાં આવી ગયા આપણા પરમ મિત્ર શફીભાઈ, કેમ કે ઘણા દિવસથી આપણી દુકાને નહોતા, આપણી દુકાને જ આવ્યા. આવીને સીધો આપણી યાર હાથ મેળવો, ને પછી એને સુખ દુઃખ ની વાતો શરૂ કરી આપણી યાર. આટલી જ વારમાં આવી ગયા અમારા જૂના મિત્ર ભાવિનભાઈ, જે શફીભાઈ જોઈને એને ગળે મળી ગયા. ગળે મળી સીધા ને કીધું તમે આરામ કરો, આપણે સુખ દુઃખ ની વાતો કરી. પછી એની યાર થોડીક સુખ દુઃખ ની વાતો કરી લીધી. તું દોસ્ત નહીં ભાઈ છે મેરા ભાઈ. એટલામાં જ આવી ગયો લેમિનેશન નું કસ્ટમર, તો આપણે લેમિનેશન મારી દીધું. પછી આવી ગયો મોબાઈલ રિપેરિંગમાં, તો આપણે મસ્ત મોબાઈલ રિપેર કરીને ચાલુ કરીને કમ્પ્લીટ કરી દઈ દીધો. એટલામાં તો આવી ગયા કિશુભાઈ દરબાર, જે આપણા કાસ ઉપર બસ હાંકતા હતા, બહુ મોટી બસ હતી એની. એટલામાં આવી ગયો મોબાઈલ. પછી એમાં નેટવર્ક નહોતો તો આપણે નેટવર્ક નું રિપેર કરી નાખ્યું કમ્પ્લીટ. ને અમારા રંગીલા જેસરનો હાંજનો નજારો કાંઈક આવો હોય છે. ને આજે હતું બહુ પબ્લિક, તો સારું લાગતું હતું બસ સ્ટેન્ડ. તો પછી પડી ગઈ હતી સાંજ, તો પછી આપણને એવું લાગ્યું કે થોડાક થાકી ગયા છીએ, તો થોડીક વાર ગેમ રમી લીધી. તો થોડીક વાર આપણે ગેમ રમી લીધી, અને ફાઇનલી થઈ ગયો દિવસ પૂરો. તો મળીએ કાલે નવા બ્લોગ, નવી મોજ મસ્તી સાથે. ત્યાં સુધી લાઈક, શેર, કમેન્ટ ને ફોલો કરતા જાજો, અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો જય હિન્દ, મળીએ કાલે.